વડોદરા શહેર નજીક આવેલા નંદેશ્વરી વિદ્યાલય ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પુત્ર સિદ્ધરાજસિંહના હસ્તે બાળકોને પુસ્તક વિતરણ કરી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। સમગ્ર રાજ્યમાં 21મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ યોજવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત આજરોજ વડોદરા શહેર નજીક આવેલા નંદેશ્વરી વિદ્યાલય ખાતે ધારાસભ્યના પુત્ર સિદ્ધરાજસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોને પુસ્તકનું વિતરણ કરી ધારાસભ્યના પુત્ર સિદ્ધરાજસિંહ વાઘેલાએ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે નંદેશ્વરી ગ્રામ પંચાયતના સરપંચ દિલીપસિંહ પરમાર અને ભાવિકાબેન તલાટી, નંદેશ્વરી વિદ્યાલયના ટ્રસ્ટી મોહનભાઈ નાયર તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રવેશોત્સવ કરવામાં આવશે। બાપુ બાપુ આ બાજુ વોટર બેગ, નાસ્તાના બોક્સ, કંપાસ આપવામાં આવ્યું છે અને તલાટીશ્રી તરફથી સ્કૂલ બેગ આપવામાં આપી એમનો પ્રવેશોત્સવ કરાવવામાં આવશે। વધાવી લઈએ। પાછળ આવો, થોડાક બાઇક શોટ બને। આજે નંદેશ્વરી વિદ્યાલયમાં પ્રવેશોત્સવ અને કેળવણી મંડળનો પ્રોગ્રામ બહુ સારી રીતે ઉજવાયો। એમાં બંને સ્કૂલના, અહીંયા પ્રાઇમરી સ્કૂલ પણ અહીંયા પ્રેમાઇસીસમાં ચાલે છે, બંને સ્કૂલના સ્ટુડન્ટ્સ, ટીચર્સ ભેગા થઈને બહુ સારી રીતે પ્રોગ્રામ આજે કરાયો અને આપણે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહના બાબા આવ્યા હતા, કારણ કે એ બીસી હતા એટલે એનીવે સારી રીતે બધું પતી ગયું છે અને નંદેશ્વરી વિદ્યાલયમાં આ પ્રોગ્રામ વેરી સારી રીતે પતાવ્યો છે।